કમ્પ્લીટ. હાલો, ઓલ સેટ એન્ડ ડન. ચેપ્ટર નંબર 12 સંભાવના. યસ 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 યસ. ઓકે, ડન. ચાલો શરૂ કરીએ. હા, હેપી બર્થડે. તો લેટ સ્ટાર્ટ. ગઈકાલ સુધી તો જે આઈએમપી બેચ 2025 વિદ્યાકુલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેટ સ્ટાર્ટ. સ્ટાન્ડર્ડ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 સંભાવના. ઓકે. હા, કાલે સ્ટોએ સ્ટાર્ટ કર્યો હતો. સરપ્રાઈઝ ખબર પડી ગઈ. 2 સરપ્રાઈઝ આવી, 2, 1 નહીં 2 આવી. હા, એક તો ઓલું આઈએમપી ક્વેશ્ચન્સ વાળું અને 31 વાળું. હા, મેં કીધું હતું ને કે કાલે 100+ આવે એટલે સરપ્રાઈઝ આપશું. પણ હજી આજે 100 આવે તો ક્યાંક સ્ટેટમાં ક્યાંક અલગથી સરપ્રાઈઝ લાવશું. હા, આજનામાં જો 100+ આવ્યા તો સ્ટેટ માટે અલગથી સરપ્રાઈઝ. હા, ઘણા બધા નથી જોડાણા, એવું નથી બધા આવ્યા હતા, એવું છે જ નહીં. અને ખાસ મિત્રો તમને કહી દઉં કે હવે પીડીએફ ન થવાની એટલી આશાએ નહીં રહેતા. લાઈવ લેક્ચરમાં જોડાશો તો જ ફાયદામાં થશો. હા, ઘણા બધાની એવી આશા હતી કે કદાચ લેક્ચરમાં ન જોડાય પીડીએફ મળી જાય, તો એમ સોરી, પીડીએફ હવે અમે પ્રોવાઈડ કરી શકવાના નથી તમને. હા, નહીં, બરોબર નહીં. પણ એમાં એવું થાય કે આપણી જે સારી એવી પીડીએફ હોય એ માર્કેટમાં કોઈ ઉપયોગ કરે, કોપીરાઇટ કરે અને પછી એમ કે અમારા દ્વારા પ્રશ્નો આપવામાં આવ્યા છે, એવા 2-3 પ્રશ્નો અમને મળ્યા. એના માટે થઈને પીડીએફ આપવાનું અમે આમ ડિસિઝન તો બહુ વહેલો લેવાઈ ગયો હતો, પણ એકમ કસોટી ચાલતી હતી. હા, એટલે અમે એ પીડીએફનો ડિસિઝન થોડોક પોસ્ટપોન કર્યો હતો. પણ જેવી એકમ કસોટી પૂરી થઈ, આ તો લાઈવ લેક્ચરમાં આવીને તમે મહેશ્વરીબેન ઓલું સ્ક્રીનશોટ લઈ શકો. નહીં, વિદ્યાકુલમાં ન મૂકી શકાય પીડીએફ. ઓકે. ચાલો આગળ વધીએ. ગઈકાલે આપણે જોયું હતું સંભાવનાની વ્યાખ્યા પહેલા તો જોઈતી. સંભાવનાનો સરવાળાનો નિયમ જોયો તો. અને ત્યારબાદ આપણે જોયું તો શરતી સંભાવના. અહીંયા સુધી આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું, શરતી સંભાવના સુધી. બરોબર, એના દાખલા બાકી હતા. હા, આ એપ્લિકેશન પૂરતી જ આ જે પીડીએફ હશે એ મળશે. ઓકે, નહીં ગ્રુપમાંય નહીં, કોઈ જગ્યાએ નહીં. પીડીએફ નહીં એટલે નહીં. હવે ભૂલી જાઓ પીડીએફ આવતી હતી, એવું ભૂલી જ જાઓ, બિલકુલ ભૂલી જાઓ. ઓકે. તો સ્ટાર્ટ કરીએ શરતી સંભાવનાના દાખલા, સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા, સંભાવનાના સૂત્રો પરથી કિંમત મેળવવાના દાખલા. આજે આપણે 3 પ્રકારના દાખલા આપણે જોઈશું. હા, પ્રેક્ટિસ માટે ડીપીપી આવે છે, એ આવશે. બીજું ત્યાં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે. જો સૌપ્રથમ 6 બાજુવાળા 2 સમતોલ પાસે એક સાથે ઉછાળવામાં આવે, યુ બરાબર 6 બાજુવાળા
બે પાસા એક સાથે ઉછાળતા તો યુ બરાબર કેટલા પરિણામ મળશે? 36. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 n બરાબર કેટલા આવ્યા? 36. હવે જો બંને પાસા પરના અંકોનો સરવાળો 6 થી નાનો હોય એને આપણે ઘટના એ લઈએ. ઘટના એ બરાબર બે પાસાના અંકોનો સરવાળો 6 થી નાનો હોય. 6 થી નાનો હોય. બે પાસાના અંકોનો સરવાળો 6 થી નાનો હોય તો જો 6 થી નાનો હોય એવા પરિણામ કયા કયા આવશે? તો એ બરાબર 6 થી નાનો હોય એવા પરિણામની વાત કરીએ તો કેટલા પરિણામ આવે એના વિશે જાણી લઈએ. તો પહેલું 1 1 1 2 1 3 1 4 બસ 6 થી નાનો કીધો. 6 કે તેથી નથી કીધો. 2 1 2 2 2 3 3 1 3 2 4 1 બસ આટલા જ પરિણામ આવે કે જેમાં સરવાળો 6 થી નાનો હોય. આટલા જ પરિણામ આવે કે જેમાં સરવાળો કેવો હોય? 6 થી નાનો હોય. એટલે m બરાબર 10. m બરાબર 10. p ઓફ a બરાબર m ના છેદમાં n 10 ના છેદમાં 100. સોરી, આ તો પાસાવાળું છે એટલે 10 ના છેદમાં 36. તો p ઓફ a બરાબર 5 ના છેદમાં 18. 5 ના છેદમાં 18. ત્યારબાદ જો આગળ જોઈએ તો બે પાસા પર સરખા અંક મળે. ઘટના બી બરાબર બે પાસા પર સરખા અંક મળે. બે પાસા પર સરખા અંક મળે એના પરિણામ 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. ઓકે, તો m બરાબર 6. p ઓફ b બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 36. p ઓફ b બરાબર 1 ના છેદમાં 6. ઘટના a છેદ b બરાબર બે પાસા પર અંકોનો સરવાળો 6 થી નાનો હોય અને પાસા પર
સરખા અંક મળે. અંકોનો સરવાળો 6 થી નાનો અને પાસા પર સરખા અંક મળે. તો એ છેદ બી ના બે જ પરિણામ આવશે. કયા કયા? 1 1 અને 1 2 2. 1 1 અને 2 2. તો m બરાબર 2, p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n 2 ના છેદમાં 36. તો p ઓફ a છેદ b બરાબર 1 ના છેદમાં 18. ઘટના b ઓબ્લિક a બે પાસાના અંકોનો સરવાળો 6 થી નાનો હોય તો બે પાસા પર સરખા અંક મળે. તો p ઓફ b ઓબ્લિક a બરાબર p ઓફ a છેદ b ના છેદમાં p ઓફ b a. તો p ઓફ a છેદ b 2 ના છેદમાં 36 લઈએ. p ઓફ a 10 ના છેદમાં 36 લઈએ. તો 36 36 ઉડી ગયા એટલે 2 ના છેદમાં 10 બરાબર 1 ના છેદમાં 5. કેટલી સંભાવના આવી ભાઈ? 1 ના છેદમાં 5. હલો, હા, પુરવણી રહિત સહિત બધું આવશે. અત્યારે થોડી વાર અહીંયા ધ્યાન. ચાલો, 2 સોનાના 4 ચાંદીના સિક્કા, બીજી પેટીમાં 3 સોનાના 5 ચાંદીના સિક્કા. એ બે પેટીમાંથી એક એક સિક્કો લેવામાં આવે તો એક સોનાનો અને એક ચાંદીનો મળે. તો પેટી 1માં 2 સોનાના પ્લસ 4 ચાંદીના. પેટી 2માં 3 સોનાના પ્લસ 5 ચાંદીના. તો જો અહીંયા ધ્યાન આપો, પ્રત્યેક પેટીમાંથી એક એક સિક્કો લેવામાં આવે. હા, ના, એ છેદ બી આગળનામાં ન ચાલે. જેમ ગણાવું છું એમ જ ચાલશે. તો ઘટના એ બરાબર પેટી 1માંથી સોનાનો સિક્કો પસંદ થાય. ઘટના એ બરાબર પેટી 1માંથી સોનાનો સિક્કો પસંદ થાય. તો p ઓફ a બરાબર 2 ના છેદમાં 6 બરાબર m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં 6. m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં 6. તો p ઓફ a બરાબર 1 ના છેદમાં 3. p ઓફ a બરાબર કેટલા આવ્યા? 1 ના છેદમાં 3. ઘટના b બરાબર પેટી 2માંથી સોનાનો સિક્કો પસંદ થાય. જો આ નિરપેક્ષ ઘટનાનો દાખલો છે, ધ્યાન આપજો. પેટી 2માંથી સોનાનો સિક્કો પસંદ થાય. p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 3 ના છેદમાં 8. હવે જો ઘટના a ડેશ બરાબર પેટી 1માંથી ચાંદીનો સિક્કો પસંદ થાય. સોનાનો ન પસંદ થાય તો કયો પસંદ થશે? ચાંદીનો સિક્કો પસંદ થાય. તો શું આવશે? p ઓફ a ડેશ બરાબર 1 માઇનસ p ઓફ a 1 માઇનસ 1 ના છેદમાં 3 બરાબર 2 ના છેદમાં 3. 2 ના છેદમાં 3. ઘટના b ડેશ બરાબર પેટી 2માંથી ચાંદીનો સિક્કો પસંદ થાય. તો p ઓફ b ડેશ બરાબર 1 માઇનસ p ઓફ b 1 માઇનસ 3 ના છેદમાં 8.
તો પી ઓફ બી ડેશ બરાબર 5/8. ઘટના એ છેદ બી ડેશ, પેટી 1 માંથી સોનાનો અને પેટી 2 માંથી ચાંદીનો સિક્કો પસંદ થાય, અને પેટી 2 માંથી ચાંદીનો સિક્કો પસંદ થાય. ત્યાર પછી ઘટના એ ડેશ છેદ બી પેટી 1 માંથી ચાંદીનો અને પેટી 2 માંથી સોનાનો સિક્કો પસંદ થાય. તો આપણે લેવી પડશે ઘટના એ છેદ બી ડેશ યોગ ઘટના એ ડેશ છેદ બી. બંને પેટીમાંથી એક એક સિક્કો લેતા એક સોનાનો અને એક ચાંદીનો સિક્કો પસંદ થાય. એક ચાંદીનો સિક્કો પસંદ થાય. તો પી ઓફ એ છેદ બી ડેશ યોગ પી ઓફ એ ડેશ છેદ બી, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. તો પી ઓફ એ જો એક સોનાનો અને એક ચાંદીનો, કરણભાઈ પેટી 1 માંથી સોનાનો અને પેટી 2 માંથી ચાંદીનો એટલે એની સાથે બી ડેશ, અથવા પેટી 1 માંથી ચાંદીનો અને પેટી 2 માંથી સોનાનો એટલે એ ડેશ ની સાથે બી. નિરપેક્ષ ઘટના છે એટલે બંનેનો ગુણાકાર કરવાનો. તો પેટી 1 માંથી સોનાનો 1/3, પેટી 2 માંથી ચાંદીનો 5/8, પેટી 1 માંથી ચાંદીનો 2/3 ગુણ્યા 3/8 એટલે 5/24 પ્લસ 6/24 બરાબર 11/24. એટલે એક સોનાનો અને એક ચાંદીનો સિક્કો પસંદ થાય એની સંભાવના કેટલી આવશે? 11/24. હવે જો અહીંયા ધ્યાન આપો, 60% કિસ્સાઓમાં આપણે પોલ કરવાના છે. કેમ? હા, 3 માર્ક્સમાં પૂછી શકે હો ભાઈ, કોઈ ચિંતા કર્યા વગર. હા, તૈયારી કરી જ રાખવાની છે. હાલો આગળ વાત કરીએ. આપણને આપ્યું છે, શું કીધું છે? તો ઘટના એ બરાબર વ્યક્તિ એ સાચું બોલે. થોડીક ઉતાવળ અહીંયા રાખજો, કારણ કે નહીં તો સંભાવના પૂરી ન થાય, અને પૂરી થાય તો મારે જેટલા દાખલા ગણાવવા હોય એટલા ન ગણાવાય. તો પી ઓફ એ બરાબર 60% બરાબર 0.60. 60% બરાબર કેટલા આવશે? 0.60. ઘટના બી બરાબર વ્યક્તિ બી સાચું બોલે. આ રિવિઝન છે, સમજાવવાનો લેક્ચર નથી. આ સમજવો હોય, ડીપમાં સમજવો હોય તો એના માટેનો લેક્ચર આપણો આગળનો છે, બરાબર? હા, ટોપર્સ બેચ રેકોર્ડેડ. યસ, આ આઈએમપી બેચ છે, ફક્ત રિવિઝન કરવાનું છે. તો પીઓ બી બરાબર 70% એટલે 0.70. હવે શું કીધું છે? જો કેટલા ટકા કિસ્સાઓમાં બંને વચ્ચે એક જ હકીકત રજૂ કરવામાં મતભેદ પડે. મતભેદ ક્યારે પડે? એ સાચું બોલે ત્યારે બી ન બોલે, અને બી સાચું બોલે ત્યારે એ ન બોલે. એટલે ઘટના એ ડેશ બરાબર વ્યક્તિ એ સાચું ન બોલે. વ્યક્તિ એ સાચું ન બોલે. તો શું છે? પી ઓફ એ ડેશ બરાબર 1 - પી ઓફ એ 1 - 0.60. તો પી ઓફ એ ડેશ બરાબર
0.40. ઘટના બી બરાબર બી ડેશ બરાબર વ્યક્તિ બી સાચું ન બોલે. તો શું આવશે? પી ઓફ બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ બી 1 માઇનસ 0.70 0.30. ઓકે, તો જો અહીંયા ધ્યાન આપો, ઘટના એ છેદ બી ડેશ એ સાચું બોલે, બી સાચું ન બોલે. એ સાચું બોલે અને બી સાચું ન બોલે. જ્યારે ઘટના એ ડેશ છેદ બી એ સાચું ન બોલે અને બી સાચું બોલે. તો શું આવશે? પીઓ ઘટના એ છેદ બી ડેશ બરાબર યોગ ઘટના એ ડેશ છેદ બી એક જ હકીકત રજૂ કરવામાં બે વ્યક્તિ જુદા પડે. તો શું આવશે? પી ઓફ એ છેદ બી ડેશ યોગ પી ઓફ એ ડેશ છેદ બી. યોગ હોય એટલે સરવાળો, તો પી ઓફ એ છેદ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ છેદ બી. કરી દઈશું ગુણાકાર, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. તો પી ઓફ એ 0.60 ગુણ્યા 0.30 0.40 ગુણ્યા 0.70 તો 0.18 0.28 તો 0.46. ઓકે, હા 0.46. આગળ 52 પત્તાના ઢગમાંથી એક પછી એક એમ બે પુરવણી રહિત પત્તાની પસંદગી કરવામાં આવે. પુરવણી રહિત કીધું, બંને પત્તા રાજાના હોય તો ઘટના એ બરાબર 52 પત્તામાંથી પ્રથમ પત્તું રાજાનું પસંદ થાય. તો પી ઓફ એ બરાબર પ્રથમ પત્તું રાજાનું 50 પત્તા છે, 52 નથી 50 છે, એટલે એમના છેદમાં n. તો પ્રથમ રાજાનું એટલે 4c1/50c1. તો અહીંયા 52 નહીં આવે, 50 જ આવશે, 50 પત્તાના ઢગમાંથી. હા, પણ 50 હકીકતમાં હોવા ન જોઈએ, અહીંયા 52 જ હોવા જોઈએ. હા, કારણ કે આપણે 52 જ લખવું પડશે. એક કામ કરીએ, આપણે અહીંયા 52 રાખીએ, હું રકમ સુધારી નાખીશ, કેમ કે 50 પત્તા હોઈ શકે નહીં. પત્તા 52 હોય તો જ આપણને ખબર પડે, નહીતર કેવું થશે કે 50 પત્તા હોય તો માનો કે 2 પત્તા જે નીકળી ગયા એમાં એક રાજા નીકળી ગયો તો ઉપર આપણે 4 ન લઈ શકીએ. બરાબર? હા, ચોપડીના ઇંગ્લિશ પત્તાના ઇંગ્લિશ નામ જાણવા હોય તો આપણે આગળના લેક્ચર ઓલા રેકોર્ડેડ છે ને એમાં વહી જવાનું. ખોટે ખોટો ટાઈમ પાસ કરવો છે અત્યારે બેઠા બેઠા. હા, મેં પાછા 50 લખી નાખ્યા, 52 લખવાના છે. ચાલો 52 4c1/52c1. તો પી ઓફ એ બરાબર 4/52 ઇઝ ઇક્વલ ટુ 1/13. ઓકે, ઘટના બી બરાબર 52 પત્તામાંથી પુરવણી રહિત
બીજું પત્તું રાજાનું પસંદ થાય. પુરવણી રહિત પસંદ કરવાનું તોય બીજું પત્તું શેનું હોવું જોઈએ? રાજાનું. તો શું આવશે? પી ઓફ બી બરાબર એમના છેદમાં એન 3c1/51c1. તો 3/51 બરાબર પી ઓફ બી બરાબર 1/17. ત્યાર પછી ઘટના એ છેદ બી બરાબર પ્રથમ પત્તું રાજાનું અને બીજું પત્તું રાજાનું એમ પુરવણી રહિત બે પત્તા રાજાના પસંદ થાય. બે પત્તા રાજાના પસંદ થાય. તો શું આવશે? પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી 1/13 ગુણ્યા 1/17. 1/13 ગુણ્યા 17 કેટલા આવશે? 52 જ કર્યા છે ભાઈ, 52 જ લખ્યા છે. પણ બીજું પુરવણી રહિત છે એટલે 51 થી છે. પુરવણી રહિતમાં આગળનું પત્તું નીકળી જાય એટલે જો ઉપર 3 થઈ ગયા, નીચે 51 થઈ ગયા. પુરવણી રહિત છે એટલે 1/221. પી ઓફ એ છેદ બી બરાબર 1/221. ઓકે, વધી આગળ. હા, શું કીધું છે? જો MBA ધરાવતી હોય એવી 70% સંભાવના. ઘટના એ બરાબર વ્યક્તિ, હું ઇંગ્લિશમાં ફટાફટ લખું છું, MBA ની ડિગ્રી ધરાવે એટલે પી ઓફ એ બરાબર 0.70. ઘટના બી બરાબર વ્યક્તિને બઢતી મળે. તો પી ઓફ બી બરાબર 0.60. તો હવે બંને કીધું છે ઘટના એ છેદ બી બરાબર વ્યક્તિ MBA ની ડિગ્રી ધરાવે અને તેને બઢતી મળે. તો પી ઓફ એ છેદ બી બરાબર 0.50. તો જો MBA ની ડિગ્રી ધરાવે એ શરતે બઢતી મળે એટલે ઘટના એ બને એ શરતે ઘટના બી બને, અને બઢતી મળે તો MBA ની ડિગ્રી ધરાવે ઘટના બી મળે એ શરતે ઘટના એ મળે. એટલે આપણે બંને લખવાની છે. પેલું બી ઓબ્લિક એ વ્યક્તિ MBA ની ડિગ્રી ધરાવે, તો તેને બઢતી મળે. તો પી ઓફ બી ઓબ્લિક એ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ. તો પી ઓફ એ છેદ બી 0.50 ભાગ્યા 0.70. તો કેટલા આવશે? 5/7. 5/7. એવી જ રીતે ઘટના એ ઓબ્લિક બી બરાબર વ્યક્તિને બઢતી મળે તો તે MBA ની ડિગ્રી ધરાવે. તો પી ઓફ એ ઓબ્લિક બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી 0.50 ભાગ્યા 0.60. તો પી ઓફ એ ઓબ્લિક બી ઇઝ ઇક્વલ ટુ 5/6. થઈ ગયું? હાલો આગળ.
તાન્યા કથન કીર્તિવાળો દાખલો છે ભાઈ. તાન્યા દાખલો સાચો ગણી અને ઘટના એ આમાં નામ ગમે એ બદલી શકે. હું લખી નાખું તાન્યા, બરોબર. તો પી ઓફ એ બરાબર 2/3. આખું નથી લખતો, તાન્યા દાખલો સાચો ગણે એવું નથી લખતો, એટલે 2/3 તાન્યા. ઘટના બી બરાબર કથન, તો કથન માટે પી ઓફ બી બરાબર 3/4. ઘટના સી બરાબર કીર્તિ, આખું ભૂસાઈ ગયું. ઘટના એ બરાબર તાન્યા દાખલો સાચો ગણે, તો પી ઓફ એ બરાબર 2/3. ઘટના બી બરાબર કથન દાખલો સાચો ગણે, તો પી ઓફ બી બરાબર 3/4. ઘટના સી બરાબર કીર્તિ દાખલો સાચો ગણે, તો પી ઓફ સી બરાબર 1/2. તાન્યા દાખલો સાચો ગણે એની સંભાવના 2/3. કથન દાખલો સાચો ગણે એની સંભાવના 3/4. કીર્તિ દાખલો સાચો ગણે એની સંભાવના 1/2. હવે જો ઘટના એ છેદ બી બરાબર તાન્યા અને કથન, તાન્યા અને કથન, તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી 2/3 ગુણ્યા 3/4. ભાગ ઉડાડીએ તો 1/2. ઘટના બી છેદ સી બરાબર કથન અને કીર્તિ, તો પી ઓફ બી છેદ સી બરાબર પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી, તો 3/4 ગુણ્યા 1/2. તો પી ઓફ બી છેદ સી બરાબર 3/8. અને કીર્તિ માટે ઘટના એ છેદ સી, તાન્યા અને કીર્તિ, તાન્યા અને કીર્તિ, તાન્યા અને કીર્તિ. તો જો તાન્યા અને કીર્તિ માટે 2/3 ગુણ્યા 1/2 પી ઓફ એ છેદ સી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ સી, તો 2/3 ગુણ્યા 1/2, એટલે પી ઓફ એ છેદ સી બરાબર 1/3. તો ઘટના એ બી સી, તાન્યા કથન અને કીર્તિ, તાન્યા કથન અને કીર્તિ ત્રણેય દાખલો સાચો ગણે, તો પી ઓફ એ છેદ બી છેદ સી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ગુણ્યા પી ઓફ સી. તો 2/3 3/4 1/2, 2 ઉડી ગયા, 3 ઉડી ગયા, એટલે 1/4. તો પી ઓફ એ છેદ બી છેદ સી 1/4. હવે આપણે સંભાવના લેવાની છે દાખલો સાચો ગણે, એટલે ઘટના એ યોગ બી યોગ સી દાખલો સાચો ગણાય. તો જો પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી, આ યોગ ઘટના જેવું સૂત્ર પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ છેદ બી છેદ સી. તો કેટલું લેવાનું? 2/3 પ્લસ 3/4 પ્લસ 1/2 પ્લસ માઇનસ 1/2 માઇનસ 1/2 માઇનસ 3/8 માઇનસ 1/3 પ્લસ 1/4 ટોટલ આવશે 24. ટોટલ 24. તો 8 ને 3 વડે તો ઉપર 16, 4 ને 6 વડે તો ઉપર 6 તેરી 18
+12 -12 -9 3 × 8 તો 8 1 ગુણ્યા પણ કેટલા થશે 8 + 6 તો જો 16 18 12 એટલે 36 23/24 A योग B योग C बराबर 23/24 ઓકે હાલો આગળ વધ્યા જો શું કીધું છે સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા એટલે સમાન પરિસ્થિતિમાં કોઈ યાદચ્છિક પ્રયોગનું n વખત પુનરાવર્તન કરવામાં આવે તો આ m પ્રયત્નો પૈકી n પ્રયત્નોમાં પણ આમાં હજી ઘણાય 6% ઉપર તો એવા છે જે ના પાડે છે અમને ન સમજાણેલા ભાઈ આ રિવિઝન છે તમે રિવિઝન નથી તમે ભણી નથી રહ્યા રિવિઝન કરી રહ્યા છો હા ભણવા માટેની બેચ નથી હું અત્યારે એ નથી સમજાવી રહ્યો કે આ કેમ ગણે હું અત્યારે એ સમજાવી રહ્યો છું આવી રીતે આપણે દાખલો ગણવાનો છે વિશાલભાઈ ઉતાવળ રાખવી પડશે સંભાવના નહીં તો કવર નહીં થાય મને આવડે જ છે હું ધીમી રાખીશ તો કેટલા હવે આપણને લેક્ચર ફાળવેલા હોય એ પ્રમાણે આપણે પૂરું કરવું પડે ને ટાઈમિંગ પ્રમાણે આપણે ભણાવી દીધું છે આ રિવિઝન છે તમે આખો કોર્સ જેટલા ટાઈમમાં ભણો એટલા જ ટાઈમમાં રિવિઝન કરો તો પોર્ડની પરીક્ષામાં તમે એક ચેપ્ટરે પૂરું ન કરી શકો સમજ પડે છે આ લોકો જે ના પાડવાવાળા છે હા પહેલા ભાગમાં ઉતાવળ હતી પણ પહેલો ભાગ તમને આવડતો હતો ને એટલે તમને એમ લાગ્યું બહુ આસાન છે થઈ ગયું આ ભાગમાં તમે હજી એક વખત રિવિઝન નથી કર્યું ઓલો તો હું હતું એક વખત ભણ્યા એક વખત રિવિઝન કર્યું એક વખત પરીક્ષા આપી દીધી એટલે તમને એવું લાગ્યું બહુ આસાન છે તો ઘટના એ બનવાની લક્ષિત ઘટના જેને આપણે એમના છેદમાં એન કહીએ છીએ આના દાખલા વધારે પૂછાતા નથી એટલે આના ઉપર આપણે વધારે ફોકસ નહીં કરીએ પણ આની મર્યાદાઓ ખાસ યાદ રાખવાની વ્યવહારમાં એનની કિંમત અનંત ન લઈ શકાય અનંત લઈ શકાય નહીં હાર્ડ નથી આપણે એમાં તૈયારી ઓછી કરીએ છીએ હાર્ડ છે એ પ્રશ્ન જ ખોટો છે આપણી તૈયારી ઓછી છે બરાબર આ વ્યાખ્યા મુજબ આપણને કોઈ ઘટનાની સંભાવનાનો અંદાજ મળે છે પરંતુ સંભાવનાની સાચી કિંમત જાણી શકાતી નથી હાલો હવે ફટાફટ ઉદાહરણ નાના આવ્યા છે પછી આપણે પોલ તરફ આગળ વધવાનું છે બરાબર યસ તો P of B ઓબ્લિક A બરાબર શું આપ્યું હતું 1/2 P of A છેદ B બરાબર કેટલા આપ્યા હતા 1/5 તો P of B ઓબ્લિક A બરાબર શું આવશે P of A છેદ B ના છેદમાં P of A 1/5 ભાગ્યા 1/2 બે અંશમાં સોરી 1/2 તો આ બાજુ છે ને इधर मिस्टेक हो गई रे तो 1/2 तो आ बाजू P of A અહીંયા P of A સામે જશે 1/5/1/2 તો પણ P of A બરાબર તો 2/5 જ આવશે
કેટલા આવશે 2/5. ઓકે, ડન, કમ્પ્લીટ, ક્લિયર. વધીએ આગળ. હાલો આગળ જોઈએ. તો પી ઓફ એ બરાબર 1/3, પી ઓફ બી બરાબર 2/3, પી ઓફ એ છેદ બી બરાબર 1/6. આપણને મેળવવાનું કયું છે? પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. તો પી ઓફ એ યોગ બી ઓલ ડેશ. તો 1 માઇનસ પી ઓફ એ યોગ બી. તો 1 માઇનસ કૌંસમાં પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો 1 માઇનસ 1/3 પ્લસ 2/3 માઇનસ 1/6. 6 નો લસા લઈશું. ઉપર આવશે કેટલા? તો કે 2. અહીંયા 4 માઇનસ 1. તો 4 ને 2 6 માઇનસ 1 એટલે 5/6. 1 માઇનસ 5/6 પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર 1/6. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ બરાબર કેટલા આવશે? 1/6. હા, આસાન પ્રશ્નો છે આ ઉદાહરણ. જો ઘટના એ અને બી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તો ઘટના એ યોગ બી બરાબર ઓછામાં ઓછી એક ઘટના બને. તો પી ઓફ એ યોગ બી બરાબર 1/4. ઘટના એ માઇનસ બી બરાબર ઘટના એ બને પરંતુ બી ન બને. ઘટના બી ન બને. તો કેટલા આવશે? પી ઓફ એ માઇનસ બી બરાબર 1/5. તો ઘટના એ માઇનસ બી માટે શું લઈશું? એ માઇનસ બી માટે શું લઈશું? હા, પોલ કરી આવો. થોડી વાર શાંતિ રાખો. પહેલા અહીંયા ધ્યાન. પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. તો 1/5 બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. એવી જ રીતે ઘટના એ યોગ બી, પી ઓફ એ યોગ બી માટે આપણે શું લઈશું? તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો એ યોગ બી 1/4. પી ઓફ એ આપણને નથી આપ્યો પણ બી આપણે મેળવવાનો એટલે એને કરતા બનાવવા માટે થઈને આપણે પાછળ લઈ જાય એટલે પ્લસ પી ઓફ બી. તો આની કિંમત આપણને આપી છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી ની કિંમત કેટલી આપી છે? 1/5. તો 1/4 1/5 પ્લસ પી ઓફ બી 1/5 સામે જાય તો માઇનસ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ બી. તો પી ઓફ બી બરાબર 5 એકા 5 4 એકા 4 છેદમાં 5 ચોક 20. તો પી ઓફ બી બરાબર 1/20. પી ઓફ બી બરાબર કેટલા આવશે? 1/20. ચાલો એક દાખલો છે પછી આપણે બિગ પોલ પર જવાના છીએ. તો પી ઓફ બી બરાબર 3/5 પી ઓફ એ ડેશ છેદ બી બરાબર 1/2. તો પી ઓફ એ ડેશ છેદ બી બરાબર પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. તો પી ઓફ બી આપણને આપ્યા છે 3/5 પી ઓફ એ ડેશ છેદ બી પી ઓફ એ છેદ બી. તો આની કિંમત આપી છે 1/2 3/5 માઇનસ પી ઓફ એ છેદ બી. તો
તો જો આ માઇનસ વાળું પદ આ બાજુ આવશે પ્લસ 1/2 સામે જશે તો માઇનસ, એટલે 3/5 માઇનસ 1/2 તો પી ઓફ એ છેદ બી બરાબર 3 દુ 6 5 એકા 5 છેદમાં 10. તો પી ઓફ એ છેદ બી બરાબર 1/10. ઓકે, આ આપણને મળી ગયો પી ઓફ એ છેદ બી. આપણે મેળવવાનું છે પી ઓફ એ ઓબ્લિક બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. તો 1/10 આખાના છેદમાં કેટલા આવશે? 3/5. ઓકે, 5 અંશમાં 10 છેદમાં એટલે 1 ગુણ્યા 5 છેદમાં 3 ગુણ્યા 10, એટલે પી ઓફ એ ઓબ્લિક બી ઇઝ ઇક્વલ ટુ 1/6. ચાલો, થઈ ગયું. પોલ બાકી છે ખાલી. હા, એટલે એ તમારે બધું તૈયાર રાખો પોલ. ચાલો, ઝડપથી આપણે પોલ પર ધ્યાન આપીએ મિત્રો. વી આર ગોઈંગ ટુ પોલ. યસ, ચાલો એ ભાઈ ખુલને. वी आर गोइंग टू हियर पोल यू. हियर इज द पोल. ओके, मेरे को लॉग इन करना पड़ेगा. चलो बच्चों लोग, हम चलते हैं पोल की ओर. और ये लाइव पोल. और ये लाइव पोल नहीं है सर जी, नहीं है. आज तो डाला हुआ ही नहीं है पोल. हम तो खाम खा देख रहे थे पोल पोल पोल. चलो, कोई बात नहीं. तो 3 દાખલા હોમવર્કમાં. થેન્ક યુ સો મચ. ફરીથી મળશું ત્યારે ચેપ્ટર 2 અસતત ચલ. ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. ઓકે, ડન, કમ્પ્લીટ, ક્લિયર. ચાલો, પૂરું. મળીએ ફરીથી. થેન્ક યુ સો મચ. ફરીથી મળીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી પર, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર જોડાયેલા રહેજો. યુટ્યુબ સાથે જોડાયેલા રહેજો, વિદ્યાકુલ એપ સાથે. થેન્ક યુ.